હનુમાનજી મહારાજ કહે છે ભીમને કે જો ભાઈ એ સમાનામાં બધા જ એક દેવતાઓની આરાધના, એક મંત્ર હતો. બધાના વર્ણાશ્રમના ધર્મ અલગ હતા, પણ વેદ એક હતો. અને એ યુગમાં બધા નિષ્કામ ભાવે ભક્તિ કરતા હતા. ધર્મના ચારે ચાર ચરણ હતા. ત્રેતા યુગ આવ્યો ત્યારે એક ચરણ ધર્મનું નાશ પામ્યો, 3 ચરણ રહ્યા. દ્વાપરમાં વળી ધર્મનું એક ચરણ નાશ પામ્યો, 2 ચરણ રહ્યા. અને જ્યારે કળિયુગ આવ્યો ત્યારે ધર્મ એક ચરણથી રહ્યો, 3 ચરણ નાશ પામી ગયા. રોગ, કામાદિક દોષ અને ઉપદ્રવ વધવા લાગ્યા. માટે હે ભીમ, જે પૂર્વે મેં રૂપ ધારણ કર્યું હતું એવું તું રૂપ જોવાનો આગ્રહ હવે રાખમાં. આ યુગ કળિયુગ છે. હનુમાનજીએ પોતાના રૂપની ના પાડી ત્યારે ભીમે બહુ આગ્રહ રાખ્યો. અને ભીમ કહે છે કે મને તમે છે ને, મારે તો જોવું છે, ગમે એમ થાય પણ તમારું એ સમુદ્ર ઓળંગ્યો ત્યારે જે રૂપ ધારણ કર્યું હતું એવું રૂપ તમે મને બતાવો. અને ત્યારે હનુમાનજી મહારાજને એમ થયું કે મારા ભાઈની ઈચ્છા છે તો લાવ એવું સ્વરૂપ ધારણ કરું. અને હનુમાનજી મહારાજે વિશાળ રૂપ ધારણ કર્યું. સમુદ્ર ઓળંગતી વખતે જેવું રૂપ હતું એવું જ રૂપ હનુમાનજી મહારાજે વિશાળ કાય ધારણ કર્યું. અને તમે અહીંયા જોશો ને તો નાના હનુમાનમાંથી મોટા હનુમાન બની ગયા છો. બોલ્ય હનુમાનજી મહારાજ કી જય. બોલ્ય હનુમાનજી મહારાજ કી જય. આમ તમે જોયું, પહેલા તમે નાના જોયા હતા ને હનુમાનજીમાં, આમ જો અહીં જો, હવે તમે મોટા થઈ ગયા, એકદમ વિશાળ કાય રૂપ ધારણ કરી લીધું હનુમાનજી મહારાજ. અને જ્યારે વિશાળ કાય રૂપ ધારણ કર્યું, એ વિશાળ રૂપ જોઈ ભીમના રૂવાડા બેઠા થઈ ગયા. ભીમના રૂવાડા બેઠા થઈ ગયા. અને ભીમે આંખો બંધ કરી લીધી, કારણ કે વિશાળ રૂપ જોઈ નહોતા શકતા ભીમ. અને ત્યારે ભીમના કહેવાથી ભીમે 2 હાથ જોડીને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમારું મૂળ રૂપ મને બતાવો, આ રૂપ મારાથી જોઈ શકાતું નથી. અને ઈશ્વરને, હનુમાનજી મહારાજને ભીમે 2 હાથ જોડી પ્રાર્થના કરી. અને ત્યારે હનુમાનજી મહારાજે પોતાનું જે વિશાળકાય રૂપ હતું એ સંકેલી લીધું, સમેટી લીધું. જેમ અર્જુન વખતે ભગવાન કૃષ્ણનું વિશ્વરૂપ ન જોઈ શક્યા અને ત્યારે પછી ભગવાનને પ્રાર્થના કરી કે તમે તમારું રૂપ સમેટી લો, એમ ભીમે પણ આજ પ્રાર્થના કરી. અને ત્યારે હનુમાનજી મહારાજે વિશાળ રૂપ સંકેલી અને મૂળ રૂપમાં જેવા હતા એવા ને એવા આવી ગયા. બોલ્ય પવન પુત્ર હનુમાન કી જય. વળી પાછા હતા એવડા ને એવડા હનુમાનજી મહારાજ થઈ ગયા. તમે આમ જો એને, આમ તમને હનુમાન કથા મજા આવે છે ને ભાઈ એને. તમે બી સમજો કે આમ ફર્સ્ટ ટાઈમ કરતા હોય કથા અને બધું છે સંકલન કરીને હનુમાનજીના ચરિત્રો વર્ણવા. કાલે અમારા બધા અહીંના જુવાનિયાઓ કલોલના કહેતા હતા કે કાલે કે ઝોમ ચડી ગયો પણ કે હનુમાનજીની કથા મજા આવી ગઈ બધાને. અને હનુમાનજી મહારાજ પોતાનું મૂળ રૂપ ધારણ કરી લીધું. હનુમાનજી અને ભાવથી ભીમને ભેટી પડે. 2 ભાઈને હેત બહુ છે, બંને વાયુપુત્ર, એટલે બંને જણા ભાવથી ભેટી પડ્યા છે. એમ. અને આમે કહે છે કે આવડા 2 રિયલ ભાઈઓ છે કે આમ. હવે એક પ્રસંગ તમને હનુમાનજી મહારાજનો સંભળાવી દઉં. હનુમાનજી મહારાજે ભીમને એવું કહ્યું કે તારે જોઈ વરદાન માગી લે. ભીમને કે તારે જોઈએ તે વરદાન માગી લે. ભીમ કે છે કે મારે આ દુનિયાનું કાંઈ જોતું નથી. હનુમાનજી મહારાજ કે તું કહેતો હો ને તો બધાય કૌરવોને હમણાં મારી આવું. તું કહેતો હો તો દુર્યોધનને બંદી બનાવીને અહીંયા લઈ આવું. અને તું કહેતો હો તો પથ્થરોનો વરસાદ વરસાવી હસ્તિનાપુરને તહસ નહસ કરી નાખું. લંકાને નહોતી રહેવા દીધી હસ્તિનાપુર હું. હનુમાન દાદા કે બોલ, તું કે એ કામ કરી દઉં તારે. ભીમ કહે છે કે ભાઈ, મારે બીજું આ લોકનું કાંઈ નહીં જોતું,
તમારી પ્રસન્નતા બની રહે ને એટલું જ મારે વરદાન જોઈએ છે. બસ તમે મારા ઉપર રાજી રહો. ભીમે જ્યારે બે હાથ જોડી વાત કરી કે તમારી પ્રસન્નતા બની રહે, તમારો રાજીપો મારા ઉપર રહે. અને ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે જ્યારે યુદ્ધ થશે કૌરવો પાંડવોનું, ત્યારે જ્યારે તું સિંહનાદ કરીશ ને, એ તારા સિંહનાદને હું અનેક ગણો વધારી દઈશ. તારી સિંહ ગર્જના જે થશે એ સિંહ ગર્જનામાં હું બી ભેગો વળીશ અને તારી સિંહ ગર્જના અનેક ગણી મોટી થઈ જશે અને એ સિંહ ગર્જનાથી કેટલાય શત્રુઓના હૃદય હારી જશે. અને હનુમાનજી મહારાજ કહે છે કે અર્જુનના રથની ધજામાં હું બેસીશ. અર્જુનના રથની ધજામાં હું બેસીશ અને ખૂબ મોટી ગર્જના કરી શત્રુઓના પ્રાણને હરી લઈશ. એટલે તમને ખબર હશે કે હનુમાનજી મહારાજ અર્જુનનો જે રથ, એ રથ ઉપર ધજા હોય, ધજામાં હનુમાનજી મહારાજ બિરાજે છે. અને હનુમાનજી મહારાજે રાજી થઈ. તમને એ ખ્યાલ હોય કે કદાચ અર્જુનની ધજામાં હનુમાનજી બેઠા હોય છે. શા માટે બેઠા એ પ્રસંગ મેં તમને આ સંભળાયો. ભીમને વરદાન દીધું કે હું અર્જુનના રથની ધજામાં બેસી અને સિંહ ગર્જના કરતો રહીશ અને એના શત્રુઓને મારતો રહીશ. અને કે છે તમને હું યુદ્ધમાં મદદ કરીશ. ઘણી વખત ભગવાન આવી રીતે છુપી રીતે રહીને આપણને મદદ કરતા હોય, એ આપણને જણાતું હોતું નથી. હનુમાનજી ધજામાં રહી અર્જુનની પણ રક્ષા કરતા, અર્જુનને પણ બળ પૂરું પાડતા હતા. આટલું કહીને હનુમાનજી મહારાજ અંતર્ધાન થઈ ગયા. અને ભીમે ત્યારે હનુમાનજી મહારાજે જતા જતા કહેલું કે હવે તું બહુ આગળ જાતો નહીં, આ માર્ગ સ્વર્ગમાં જાય છે અને ત્યાં વળી કોઈ તને વળી અજાણ્યો જાણીને તારું અપમાન કરે, તારે કમળ જોતું છે તો આ રસ્તેથી જા, ત્યાં તને કમળ મળશે. અને પછી ભીમ ત્યાં ગયા અને સરોવરમાંથી કમળ લઈ આવ્યા અને દ્રૌપદીને આપ્યું અને હનુમાનજી મહારાજ પોતે ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. એટલું કહેતા ગયા કે આ જે પ્રદેશ છે એ સિદ્ધ પુરુષો જ અહીંયા આવી શકે, કોઈ માનવ અહીંયા આવી શકતો નથી. મેં તમને આ કથા હનુમાનજી મહારાજ અને ભીમની બે ભાઈઓની કથા સંભળાવી કે જે કથામાં બહુ ખરા સરસ મજાના રહસ્યો ભરાયેલા હતા. એમાંનું એક રહસ્ય ભીમે જે કહ્યું કે તમારો રાજીપો જોઈએ. મોટાનો રાજીપો આપણી ભેગો હોય ને, કામ તો બધા એની મેળે સિદ્ધ થતા જાય. માગવું ન પડે.